गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। મિત્રો હરિઓમ, આજે આપણે સ્વાધ્યાય 6.4નો અભ્યાસ કરીશું। તો તેમાં પ્રશ્ન નંબર 1, ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો। ખૂબ જ અગત્યનો, બહુ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, તમારે બહુ જ ધ્યાન આપવાનું છે। તો પહેલો દાખલો 2304। તો 2304નું આપણે ભાગાકારની રીતે વર્ગમૂળ કરવાનું છે। તો આપણે પહેલાં ભાગાકાર જેમ કરીએ છીએ ને તેમ જ। તો હવે તમને એમ થશે કે સર અહીંયા ભાગાકાર કોની હારે કરવો? તો જુઓ, સૌ પ્રથમ ચાર સંખ્યા, આપણી પાસે 4 સંખ્યા છે। તો એમાં ત્યાર પછી આપણે વર્ગ બોલવાના છે। તો 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16 અને 5નો વર્ગ 25। તો જુઓ, 16 અને 25ની વચ્ચે આપણી 23 સંખ્યા આવે છે। તો 25 તો ચાલશે નહીં, એટલે 16 અને 25ની વચ્ચે આવી તો 16 આપણે શું ચાલશે, એટલે 4ને વડે ભાગ ચાલશે। તો 4 વડે 51, એટલે ચોકે ચોકે 16। જો થઈ ગયું, તો ચોકે ચોકે 16। 23માંથી 16 જાય તો બાદબાકી કરી લઈએ આપણે। કેટલા થયા? જો 23માંથી 16 બાદ કરી દઈએ તો 7 વધશે। યાદ એ રાખવાનું છે કે તમારો વર્ગ વધવો જોઈએ નહીં પેલી બે સંખ્યાથી। જો અહીંયા 5નો વર્ગ 25 વધી જાય છે, એટલે મેં 4નો વર્ગ લીધો। સમજ પડી? હવે 23માંથી 16 આપણે જે રીતે બાદબાકી કરીએ છીએ તે જ કરવાનું છે। 23માંથી 16 બાદ કરી દેવાના અને ત્યારબાદ ઉપરની બે સંખ્યા ઉમેરી દેવાની। હવે ખાસ યાદ રાખવાનું છે 4 વત્તા 4, અહીંયા બાજુમાં છે ને નીચે 4 મૂકવાના। ઉપર 4 વડે ભાગ ચાલ્યો તો વત્તા 4 કરી દેવાના આપણે। તો 4 ને 4 8। હવે ખાલી એક જ એવી સંખ્યા આપણે મૂકવાની છે, એટલે આપણો જવાબ હમણાં આવી જશે। તો 23માંથી 16 બાદ કરી દો એટલે જવાબ શું આવશે? 7। ઉપરથી આવશે 0 4, તો 0 4। હવે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, હવે તમારો ભાગ કોની સાથે ચાલશે? તો તમારે અહીંયા એક એવી સંખ્યા લેવાની છે કે તમે એનો ગુણાકાર કરો ને તો 704 જવાબ આવે। તો કઈ રીતે તમને ખબર પડશે કે અહીંયા 704 આવશે એમ? તો જો અહીંયા એકમનો અંક 4 છે। હવે એકમનો અંક 4 હોય તો 1 થી 10 સુધીના જેટલા વર્ગ કરો એમાં એકમનો અંક 4 કોનો આવે? તો એક તો 2નો વર્ગ કરીએ તો 4 આવે, અને 8નો વર્ગ કરો તો 64, એટલે છેલ્લે એકમનો અંક કેટલો આવે? 4। બાકી એમાં એકમનો અંક 4 આવશે નહીં। તો અહીંયા હું 2 મૂકું અથવા તો 8નો વર્ગ એટલે 8 મૂકું। સમજ પડે છે? જો 2 મૂકું તો 82 ગુણ્યા 2 કરો તો 704 આવે છે કે નહીં તે ચેક કરવાનું। અને જો 8 કરો તો 77 49 ને 4, તો 7 8 56 ને 4 60, તો 609 થઈ ગયું। તો આપણને ખબર પડી ગઈ કે 82 ગુણ્યા 2 થી તો થવાનું નથી, તો 88 ગુણ્યા 8 કરો તો 88 64 નો ચોગડો વધી આવી 6 અને 88। તો જુઓ 88 ગુણ્યા 8 કરો એટલે 704 જવાબ આવે। તો 704 0 0 થઈ ગયું। જુઓ ભાગાકાર પણ થઈ ગયો અને આપણો જવાબ મળી ગયો। આપણો જવાબ અહીંયા કયો મળ્યો? 8। તો ઉપરથી 8 વડે ગુણાકાર કર્યો તો 8 સરવાળો કરી દેવાનો। આ સરવાળો કરો તે ઇમ્પોર્ટન્ટ નથી, પણ આપણું જે ઉપર જે વર્ગમૂળ આવ્યું ને તે આપણું વર્ગમૂળ છે। ભાગફળ જે મળે ને આપણું શું છે? વર્ગમૂળ। તમે 48 ગુણ્યા 48 કરજો એટલે 2304 જવાબ આવશે। કાંઈ જ યાદ નથી રાખવાનું, ખાલી બબ્બેની જોડ બનાવવાની, પછી આપણે 0 થી 10ના વર્ગ યાદ રાખવાના અને જોવાનું કે કોના વડે ભાગ ચાલશે। ત્યારબાદ ચાલી જાય ત્યારબાદ જેના વડે ભાગ ચાલ્યો એને ડબલ કરી દેવાનો, એટલે 4 વત્તા 4, અહીંયા 4 વડે ભાગાયેલો એટલે 4 વત્તા 4 કેટલા થઈ ગયા? 8 થઈ ગયા।
8. હવે બાજુમાં એક સંખ્યા ઘટશે તો એક સંખ્યા ક્યાંથી લાવવાની કે છેલ્લે જે એકમનો અંક હોય ને તેના પરથી લાવવાની. બધાને સમજ પડે છે? હું અહીંયા તમને વર્ગ લખી દઉં છું, તમારે ખાસ યાદ રાખવાના. તો જો અહીંયા એકમનો અંક એક તો 2માં આવ્યો અને એક તો 8નો વર્ગ કરશો એટલે કેટલો થઈ જશે 64. એટલે એકમનો અંક કેટલો આવ્યો 4. તો તમને યાદ આવશે 4 ક્યાં છે તે ખબર પડી? તો એકદમ સરળ દાખલા છે, ખાલી ધ્યાન રાખવાનું છે ને પ્રેક્ટિસ કરવાની છે. જેમ તમે પ્રેક્ટિસ વધારે કરશો તેમ તમને વધારે સમજાશે. ત્યારબાદ બીજો દાખલો 4489. તો 30 અને 7નો વર્ગ 49, 2નો વર્ગ, 3નો વર્ગ, 4નો વર્ગ, 5નો વર્ગ. તો જ્યાં સુધી આપણી સંખ્યાથી વધે નહીં ત્યાં સુધી જવાનું. 6નો વર્ગ 36 અને 7નો વર્ગ 49. તો જો 49 વધી જાય એટલે 6ના વર્ગ સાથે આપણે શું કરીશું? ભાગાકાર કરીશું. તો 6 ગુણ્યા 6 થઈ ગયું 36. ચાલો 44માંથી 36 બાદ કરી દઈએ. પણ અહીંયા શું કરવાનું? 6 + 6 ઉમેરી દેવાના એટલે 6 + 6 12. હવે આપણે એક જ સંખ્યા ગોતવાની છે. તે સંખ્યા ક્યાંથી મળશે? આપણે બાદબાકી કરીને ઉપરની બે સંખ્યા નીચે ઉતારીશું. ત્યારબાદ તેના એકમનો અંક જોઈ લેવાનો. એક સંખ્યા ઘટે છે તો એક સંખ્યા ક્યાંથી મેળવશો હમણાં હું તમને ગોતાવડાવું. તો જો 44માંથી 36 જાય તો કેટલા વધશે? 8. ઉપરથી બે સંખ્યા સાથે નીચે ઉતારી દેવાની 9. જુઓ એકમનો અંક 9 કોનામાં આવે છે? તો એક તો 3નામાં આવે છે ને એક તો 7નામાં આવે છે. તો તમારે 123 ગુણ્યા 3 કરો અથવા તો 127 ગુણ્યા 7 કરો. બંને કરીને શું કરી દેવાનું? ચેક. 123 ગુણ્યા 3 કરીને ચેક કરો, 127 ગુણ્યા 7. જે સંખ્યા મૂકો છો તેની સાથે જ ગુણાકાર કરો. તમે સમજ પડતી હશે હવે તો, કારણ કે એક દાખલો આપણે આગળ ભણી ગયા છે. તો 123 ગુણ્યા 3 કરીને જે જવાબ આવે, જો 889 જવાબ આવે તો આપણો 123 થશે, નહીં તો 127 ગુણ્યા 7 કરવાનું. બંનેમાંથી કોઈ પણ એક સંખ્યા તો આવશે જ. સમજ પડે છે? એકદમ સરળ છે. ખાલી યાદ એ રાખવાનું છે એકમનો અંક એટલે વર્ગ તમારે 1 થી 10ના વર્ગ તમારે યાદ રાખવાના. જો 127 ગુણ્યા 7 કરું તો 77 49નો 9 વધી આવી 4, 7 દૂ 14 ને 4 18નો 8 ને વધી આવી 1, 7 ને 1 8. જો 127 ગુણ્યા 7 મેં 7 મૂક્યો તો 7 વડે ગુણાકાર કરું, 3 મૂકાવો તો ત્યાં ઉપર અને નીચે બંનેમાં સરવાળો કરી દેવાનો. તો 127 + 7 અને ઉપર 7 આવશે. તો આ કોનું વર્ગમૂળ થશે? 67નું વર્ગમૂળ થશે. કોનું વર્ગમૂળ થશે? 67નું વર્ગમૂળ થશે. જુઓ 67 ગુણ્યા 67 કરશો એટલે 4489 જવાબ આવશે. બહુ જ અગત્યની રીત છે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો. જેમ બને તેમ વધારે પ્રેક્ટિસ કરવાની તમારે જરૂર છે. જો વધારે પ્રેક્ટિસ કરશો તો તમને વધારે સમજ પડશે. સમજ પડે છે? તો ચાલો અહીંયા હવે બંનેનું તમને સમજ પડી જ ગઈ છે. 6 વડે ભાગ ચલાવ્યો, ત્યારબાદ એક સંખ્યા ઘટતી હતી બંનેમાંથી તો 1 વડે ગુણાકાર કરી દીધો. બધાને સમજાય છે? તો હવે ત્યારબાદ આપણે ત્રીજો દાખલો ભણીશું. તો ત્રીજો દાખલામાં રકમ હમણાં તમને બોર્ડ પર લખી દઉં. તો ત્રીજો દાખલો 3481. તો જો મેં અહીંયા 1 થી 8 સંખ્યાના વર્ગ કરેલા છે, પહેલાં બબ્બેની જોડ બનાવી દઈએ. તો ચાલો બબ્બેની જોડ બનાવો અને આપણે શું કરવાનું છે? હવે વર્ગમાં જોવાનું છે. તો જો 34 કોની વચ્ચે આવે છે? 5 અને 6ની વચ્ચે. તો 5 વડે ભાગ ચાલશે તમને અને મને ખબર પડી જ ગઈ છે હવે તો. તો 36 તો વધી જાય એટલે 5 વડે ભાગ ચલાવીએ. તો 5 × 5 = 25 થઈ ગયું. ચાલો હવે અહીંયા 5 પ્લસ સરવાળો કરી દઈએ. પહેલાં 5 + 5 એટલે 10 થઈ જશે. બાજુમાં 5 + 5 એટલે આપણે 10 કરી જ દઈએ. ચાલો 34માંથી 25 જાય એટલે 9, 981. હવે જો એકમનો અંક 1 ક્યાં આવે છે? તો 1 હોય ત્યાં 1 આવશે 1, અને બીજો 1 ક્યાં આવશે? 9 હશે ત્યાં. 9નો વર્ગ પણ 81 થાય. યાદ રાખજો, કારણ કે તેમાં પણ એકમનો અંક 1 આવે એટલે ડાયરેક્ટ મૂકવાનું નથી. બંનેમાં ચેક તો કેટલા થશે? 981 થશે. તો 109 અહીંયા 9 આવશે સંખ્યા. 109 ગુણ્યા 9 કરી લઈએ આપણે તો આપણનો જવાબ શું મળી જશે? 981.
81 સમજ પડે છે? આપણે શું જોવાનું છે? અંતિમ એકમનો અંક. એ ક્યાં જોવાનું? પાછું આપણે વર્ગમૂળમાં ચેક કરવાનું, વર્ગ કર્યા હોય ત્યાં. તો 109 ગુણ્યા 9 કરું તો કેટલા થશે? 981. 81 નો એકડો વધી આવી 8. 9 ગુણ્યા 0 0 અને 8 એટલે 981. તો 109 ગુણ્યા 9 એટલે કેટલા થશે? 981. ચાલો, તો 0 0 થઈ ગયું. તો 59 ગુણ્યા 59 કરશો એટલે તમને આપણું શું મળશે? વર્ગમૂળ. વર્ગ 59 ગુણ્યા 59 કરશો ને એટલે 3481 જવાબ મળશે. સમજ પડે છે? અહીંયા સરવાળો કરી દેવો. ચાલો, હવે આપણે દાખલા નંબર 4નો અભ્યાસ કરશું. તો સૌપ્રથમ હું તમને ફરી એક વખત સમજાવી દઉં. બબ્બેની જોડ બનાવી દો. બબ્બેની જોડ બનાવીને આપણે શું જોવાનું? વર્ગ ચેક કરવાના, ક્યાં ભાગ ચાલે છે. ભાગ ચલી જાય પછી બેનો સરવાળો કરીને પાછો જોવાનો કે એકમનો અંક કયો છે. એકમનો અંક હશે એવી બે સંખ્યા થશે, એ બે સંખ્યાનો વારાફરતી ગુણાકાર કરી દેવાનો. ત્યારબાદ ચોથો દાખલો 529. હવે અહીંયા 4 સંખ્યા નથી, 3 સંખ્યા છે, તો ખાસ ધ્યાન રાખવું. અહીંયા 4 સંખ્યા નથી ને 3 સંખ્યા છે, તો ખાસ ધ્યાન રાખવાનું. એક બેની જોડ તો કમ્પ્લીટ બનાવવાની, એક સિંગલ વધશે. સમજ પડી? એક બેની જોડ બનાવી દેવાની ને એક સિંગલ વધશે. તો અહીંયા આપણે 1નો વર્ગ 1 અને 2નો વર્ગ 4, કારણ કે 3નો વર્ગ 9 વધી જશે. વધી જશે ને? ચાલો, પહેલાં એક સિંગલ વધ્યું છે, સિંગલની રીતે જ કરવાનું છે. સમજ પડે છે? આવી રીતના બેની જોડ તો પાછળથી જોડ બનાવતા જવાનું. 2નો વર્ગ યાદ આવ્યું? 3 અને 7, 2 ને 2 4. આપણે એક સંખ્યા મૂકવાની છે. કઈ હશે? 3 અથવા તો 7. 43 ગુણ્યા 3 કરો તો 129 જવાબ આવે છે કે નહીં? અથવા તો 47 ગુણ્યા 7 કરો તો 129 જવાબ આવે છે કે નહીં તે ચેક કરવાનું. તો 43 ગુણ્યા 3 કરું તો 3 તેરી 9 ને 4 તેરી 12 તો થશે. જો 43 ગુણ્યા 3 કરું તો 3 તેરી 9 ને 4 તેરી 12 એટલે 129 થશે. તો આપણો અંક કયો આવશે? 43 ગુણ્યા 3, 129. છે ને એકદમ સરળ. તો વિદ્યાર્થી મિત્રો, બાકીના 5 થી 6 દાખલા છે તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. જો ન સમજ પડે તો મને મેસેજ કરીને તમે પૂછી શકો છો કે કઈ રીતે સાહેબ દાખલો ગણવાના છે. એકદમ સરળ દાખલા છે અને એક સાથે એટલા બધા માંથી મેં તમને અડધા ગણાવી દીધા છે અને અડધા તમારે ગણવાના છે. જાતે પ્રયત્ન કરજો. કેટલા અંકો આવશે તે જણાવો. તો પહેલાં તે સંખ્યા જોઈ લેવાની છે, કેટલા અંકો છે તે સંખ્યા. જો અહીંયા 2 સંખ્યા છે એટલે 6 અને 4 2 છે, તો તેનું સૂત્ર છે n/2. જ્યારે બેકી સંખ્યા હોય, મીન્સ કે આપણે જે સંખ્યા ગણીને તે બેકી થતી હોય તો તેનું સૂત્ર કેટલું થાય છે? n/2. એટલે કુલ અંકો કેટલા છે? અહીંયા 2. એટલે બેકી સંખ્યા થઈ તો તેનું સૂત્ર છે n/2. શું કરવાનું? n/2. એટલે વર્ગમૂળ કરતાં કેટલી અંકો મળશે તે આપણે જોઈએ. તો જો n/2 એટલે 2/2 બરાબર 1 થશે. 1 તો વર્ગમૂળ કરતાં 64નું વર્ગમૂળ કરશો ને તો એક સંખ્યા મળશે. આપણને ખબર જ છે 64નું વર્ગમૂળ કેટલું થાય? 8. તો કેટલી સંખ્યા મળશે? 1. સમજ પડી? 8નો વર્ગ 64 થાય તો 64નું વર્ગમૂળ કરો તો 8 એટલે આપણે એક જ સંખ્યા મળી. તેવી જ રીતે જોઈએ અહીંયા કેટલા અંકો છે? 3 અંકો છે તો તે એકી સંખ્યા કહેવાય. કઈ સંખ્યા કહેવાય? એકી સંખ્યા. તો એકી સંખ્યા માટેનું સૂત્ર છે n+1/2. n+1/2 એટલે 3 + 1 બરાબર 4. એટલે 4 તો 4ના છેદમાં 2 થશે. તો 2 સંખ્યા મળશે એટલે આપણે તે સંખ્યાનું વર્ગમૂળ કરશું તો કેટલી સંખ્યા મળશે? વર્ગમૂળ કરતા અંતમાં 2. તો 12નો વર્ગ કરો તો કેટલો જવાબ આવે? 144. કુલ અંકો કેટલા છે? 4. કેટલા છે? 4. તો 4 અંક છે એટલે બેકી સંખ્યા થઈ તો તેનું સૂત્ર શું થાય? n/2. તો 4/2 કરો એટલે કેટલો જવાબ આવશે? 2. એટલે 44 89નું વર્ગમૂળ કરશો તો તમારી સંખ્યાનો જે જવાબ આવશે ને તે કેટલા અંકનો હશે? 2 અંકોનો હશે. કેટલા અંકોનો હશે? 2. તો હવે ત્યારબાદ પ્રશ્ન નંબર 4. તો જો અહીંયા કેટલી સંખ્યા છે? 5 સંખ્યા છે. કેટલી સંખ્યા છે? 5. તો કુલ અંકો 5 છે તો તે કેવા કહેવાય? અયુગ્મ. એટલે તો તે કેવા કહેવાય? અયુગ્મ. એટલે એકી સંખ્યા કહેવાય. કુલ અંકો 5 તો તેનું સૂત્ર કયું છે? n+1/2. તો 5 + 1/2
તો 6 ભાગ્યા 2 કરશો એટલે કેટલા થશે? 3 જવાબ આવશે. તો તેનો વર્ગમૂળ કરશો એટલે અંતમાં જવાબ 3 સંખ્યાવાળો આવશે. સમજ પડી? ત્યારબાદ પાંચમો દાખલાનો રકમ છે 390 625. ટોટલ અંકો કેટલા છે? 6. તો કુલ અંકો 6. તો હવે તો તમને આવડતું જશે આ અંકો કેવા છે, બેકી સંખ્યાવાળા છે. તો n/2 એટલે 6 ભાગ્યા 2 બરાબર 3. તો કેવો થશે? 3 અંકો મળશે, તેનું વર્ગમૂળ કરશું તો સમજ પડે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવા દાખલાની વાત કરવાની. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એટલા માટે કે તમારો ઓલ્ડ સિલેબસ હતો એમાં પણ પૂછાતો હતો અને આ નવો સિલેબસ આવ્યો છે એમાં પણ પૂછાય છે. કેમ કે પોઈન્ટ વાળા વર્ગમૂળ કાઢતા મોટા ભાગના વિદ્યાર્થીઓને ખચકાટ અનુભવાય છે. તો આપણે 2.56 છે પેલા દાખલાથી શરૂ કરીએ કે પોઈન્ટ વાળાનું વર્ગમૂળ કેવી રીતે કાઢવું. 2.56 નું વર્ગમૂળ આપણે કાઢવું છે ભાગાકારની રીતથી. રેડી? કેમ કે ભાગાકારની રીતથી જ નીકળશે, અવયવોની રીતથી નીકળશે નહીં. તો આપણે શું કરવાનું? પહેલા તો 256 લખી દેવાના, ડાયરેક્ટ પોઈન્ટ કાઢી નાખવાનો. અવયવોની રીતથી નીકળે પણ એ થોડુંક અઘરું પડી જાય, તેથી આપણે ભાગાકારની રીત ઉપયોગ કરીએ. રેડી? 256 લખી દેવાના, પોઈન્ટ આપણે કાઢી નાખ્યો. હવે જૂથ પાડતા થઈ રીતે પાડવાનું. બબ્બેના જૂથ, છેલ્લું 2 ને આગળ કેટલું વધ્યું? 1. રેડી? ખબર પડે છે? તો હવે આપણે શું કરવાનું કે 2 છે કોના વર્ગોની વચ્ચે આવે? તો 1 નો વર્ગ 1 થાય, 2 નો વર્ગ 4. 2 નો વર્ગ અને 1 ના વર્ગની વચ્ચે આવે તો આપણે લેવાનો એમાંથી નાનો. તો 1 એકા 1. સેમ પ્રોસેસ જે ભાગાકારની રીતમાં ઉપયોગ કરતા હતા, સેમ પ્રોસેસ છે, પણ છેલ્લે જે પોઈન્ટ કઈ રીતે મૂકવાના ને હું તમને સમજાવીશ. 2 માંથી 1 જાય તો વધ્યા 1, અહીંથી ઉપર આ 5 ને આ 6. હવે અહીંયા બમણા કરવાના, 1 ને 1 2. ડાબી બાજુની પ્રોસેસ ખબર જ છે, 1 ને 1 કેટલા કરવાના? 2. અહીંયા રાખવાની જગ્યા, અહીંયા જે અંક મૂકશું એ જ અંક અહીંયા આવશે. તો હવે તમે જુઓ 2 નો ઘડિયો બોલો 15 સુધી પોગાડી દો. 2 ચોક 8, 2 પંચા 10, 2 છંગ 12, 2 સત્તા ને 14, 2 સત્તા ને 14 થાય. તો 7 મૂકીને ટ્રાય કરીએ. પહેલા 27 ગુણ્યા 7. કઈ રીતે? અહીંયા 7 મૂકો તો અહીંયા 7 આવે, એ બંનેનો ગુણાકાર કરવાનો. 7 7 49 વધી પડી 4. 7 2 ને 14, 14 ને 4 18, 189. આની કરતા તો વધી ગયા, તો આ ચાલશે નહીં. તો હવે ઘટાડવાનું આપણે 27 ગુણ્યા 6 ટ્રાય કરવાનું. તો 27 ગુણ્યા 6 ટ્રાય કરીએ. સોરી, 26 ગુણ્યા કરવાના, અહીં 6 મૂકશું તો અહીં 6 આવશે. 26 ગુણ્યા 6 છાએ છાએ 36 વધી પડી 3. 6 દુ 12, 13 14 ને 15. ચાલો હવે મળી ગયા 156. તો અહીંયા આપણે મૂકશું 6, અહીંયા 6, અહીંયા 156. 6 માંથી 6 જાય 0, 5 માંથી 5 જાય 0, 1 માંથી 1 જાય 0. અહીંયા 6 ના બમણા કરીને લખી દેવાના 12. રેડી? તો સોરી 12 નહીં લખવાના, બંનેનો સરવાળો કરવાનો. 6 ને 6 12, વધી પડી 1 32. રેડી? આ 32 છે ને અહીં કરતા ડબલ હોય, 16 2 ને 32. આપણે જવાબ કયો છે? આ 16 જવાબ આવ્યો. હવે મૂકવાનો આપણે દશાંશ. 2.56 માં જમણી બાજુથી 2 અંક દૂર છે. દશાંશ જમણી બાજુથી 2 અંક દૂર છે, તો આપણે જવાબ મળે એમાં જમણી બાજુથી 1 અંક દૂર મૂકવાનો. એનો એક ખાસ નિયમ છે, તમને જણાવી દો. ચાલો, કે જો જમણી બાજુથી 2 અંક દૂર હોય, જમણી બાજુથી 2 અંક હોય દૂર, તો વર્ગમૂળ કાઢો એમાં 1 જ અંક દૂર મળવાનો. જો જમણી બાજુથી કેટલા અંક? 4 અંક દૂર હોય તો 2 અંક દૂર મૂકવાનું. 6 અંક દૂર હોય તો 3. મતલબમાં તમે સમજી શકો કે જે હોય એનાથી આપણે અડધું લેવાનું. રેડી? તો આ તમારો પ્રશ્ન નંબર 1 કમ્પ્લીટ. પ્રશ્ન નંબર 3.29 એકદમ સિમ્પલ છે. મારી સાથે તમે નોટબુક લઈને બેસજો, તમને પણ સાથે સાથે ઝડપથી આવડી જશે. હવે આપણે જૂથ બનાવતા હતા, પાછળનું એક જૂથ, આગળ વધ્યો સિંગલ. સિંગલ વધ્યો છે તો 7 કોના કોના વર્ગોની વચ્ચે આવે? એક તો 2 નો વર્ગ 4 ને 3 નો વર્ગ 9, આ બંનેની વચ્ચે આવશે. એમાંથી આપણે કયો લેવાનો? નાનો. તો 2 2 4. 7 માંથી 4 જાય તો વધ્યા 3, ઉપરથી ઉતાર્યા 29. આ બાજુ જમણી ડાબી સાઈડ આપણે શું કરવાનું? બમણા. 2 ને 2 4, જગ્યા વધે ને એક અંક મૂકશું, એ જ અંક અહીંયા આવશે. તો આપણે 329 લાવવા છે, તો અહીંયા 4 નો ઘડિયો 32 સુધી પકડી દેવાનો.
4 એકા 4, 4 દુ 8, 4 તેરી 12, ચોકે ચોકે 16, 4 પંચાવી 4 સંગ 24, 7 28, 4 અઠ્ઠાને 32. તો 48 ગુણ્યા 8 ટ્રાય કરીએ. 48 કેમ અહીંયા 8 મૂકશું એ જ અહીંયા આવશે એટલે અહીંયા 48 થઈ જશે, અહીંયા 8 થશે. 8 8 64 વધી પડી 6, 8 ચોક 32, 32 ને 4, 32 ને 6 38, 384. આના કરતાં તો વધી જાય છે. તો આપણે એક અંક ઘટાડી દેવાનો, 47 ગુણ્યા 7 કરવાનો, 7 7 49 વધી પડી 4, 7 ચોક 28, 28 ને 4 32. તો હાલો આપણો જવાબ આવી ગયો 329. તો અહીંયા મૂકવાના 7, અહીંયા 7, 329. કરીએ બાદબાકી, 9 માંથી 9 જાય 0, 2 માંથી 2 જાય 0, 3 માંથી 3 જાય 0. અહીંયા 7 ઉમેરી દેવાના, 7 ને 7 14 ચોગડો વધી પડી 1, 4 ને 5. આ 27 દુ ને 54. આ જવાબ તમારો રેડી. ભાગફળ મળે એ તમારું વર્ગમૂળ હોય તો વર્ગમૂળ બરાબર 27. હવે આપણે કામ હતું કે દશાંશ ચિહ્ન મૂકેલું, પોઈન્ટ પછી 2 છે એટલે કે જમણી બાજુ પછી 2 આંકડાથી દૂર દશાંશ ચિહ્ન છે, તો પોઈન્ટ પછી આપણે 1 રહેવા દેવાનું. ખબર પડે છે? પોઈન્ટ પછી 2 હતા તો પોઈન્ટ પછી 1. જે આપણે ભાગાકારમાં કરતા હતા સેમ પ્રોસેસ એવી કરવાની છે, પણ વર્ગ છે, વર્ગમૂળ છે તો બબ્બેનો તફાવત પડે ડાયરેક્ટ. આપણે ભાગાકારમાં શું કરતા હતા કે પોઈન્ટ પછી 1 હોય તો પોઈન્ટ પછી 1 મૂકી દેતા હતા. સરવાળામાં એવું કરતા હતા, પોઈન્ટ પછી બાદબાકી કરીને 1 મૂકી દેતા. પણ અહીંયા પોઈન્ટ પછી 2 છે તો અહીંયા પોઈન્ટ પછી આપણે 1 જ આવવું જોઈએ. રેડી ને? તો વર્ગમૂળ તમારું કમ્પ્લીટ. ફરીથી એકવાર રિવિઝન ઝડપથી. બે ની જોડ બનાવવાની, છેલ્લે 29, વધ્યો સિંગલ 7, 2 દુ ને 4, 3 વધ્યા ઉપરથી ઉતાર્યા 29. આ બાજુ કર્યા આપણે ડબલ, 2 ને 2 4 થયા, જગ્યા રાખી, જગ્યામાં 7 મૂકશું તો અહીંયા 7 આવશે, 47 ગુણ્યા 7 54 આવશે, સોરી 47 ગુણ્યા 7 329 આવશે. એની બાદબાકી આપણે કરી નાખી. ભાગફળ મળ્યું એ આપણું વર્ગમૂળ થયું, એમાં દશાંશ ચિહ્ન આપણે મૂકી દેવાનો ડાયરેક્ટ, તો 2.7. આ પ્રશ્ન નંબર 2 પણ તમારો એકદમ સિમ્પલ અને ઇઝી હતો. આ પણ તમારો કમ્પ્લીટ. મિત્રો વિડીયો થોડોક લેન્ધી થશે પણ છેલ્લે સુધીમાં આપણે બધી ટાઈપના દાખલાઓ અહીંયા આવી જશે. તો ચાલો શરૂ કરી દઈએ. આમાં તો 4 અંકની સંખ્યા છે તો બબ્બેની 2 જોડ બનશે. જોડ હંમેશા છેલ્લેથી બનાવીએ છીએ, છેલ્લે 84 ને અહીંયા 51. 51 કોની કોની વચ્ચે આવે તો જોઈએ, 55 25, 56 36, 7 49, 48 64. આ બંનેની વચ્ચે આવી. આમાંથી નાની કઈ છે? 7. તો 7 49. તો અહીંયા કેટલા આવશે? 51 માંથી 49 જાય તો વધે 2. અહીંયા બાદબાકી કરવાની, ઉપરથી ઉતાર્યા 84. સેમ ટુ સેમ ભાગાકારની પ્રોસેસ. હવે જમણી ડાબી સાઈડનું આપણે લેવાનું, 7 ને 7 ઉમેરી દેવાનું, ડબલ કરવાનું, 7 ને 7 14. અહીંયા જગ્યા રાખવાની, જે મળશે તે જ આપણને ભાગફળમાં મળવાનું છે. તો 14 નો ઘડિયો ત્યાં સુધી બોલવાનો, 28 પકડી દેવાનું. તો 14 દુ 28 ટ્રાય કરીએ, લગભગ તો ડાયરેક્ટ મળી જ જશે. 14 અહીંયા 2 મૂકવાના, એના ગુણ્યા 2, કેમ કે આ જગ્યામાં આપણે 2 મૂક્યા છે. 2 દુ 4, 4 દુ 8, 2 એકા 2. તો મળ્યા આપણને 284. તો અહીંયા કેટલા મૂકશું? 2. અહીંયા પણ કેટલા આવશે? 2. તો અહીંયા આપણે પાછો 2 મૂકીને 144. 4 માંથી 4 જાય 0, 8 માંથી 8 જાય 0, 2 માંથી 2 જાય 0. ભાગફળ મળ્યું એ આપણું વર્ગમૂળ થયું. એ વર્ગમૂળ કોનું મળ્યું? આપણને 5184 નું. 72 મળ્યું, 5184 નું મળ્યું. આપણે દશાંશ મૂકવાનો છે તો અહીંયા પોઈન્ટ પછી 2 આંકડા હતા તો આપણી પાસે પોઈન્ટ પછી કેટલા આવવા જોઈએ? 1. તો વર્ગમૂળની અંદર 51.84 ઇઝ ઇક્વલ ટુ 7.2. આ તમારો દાખલા નંબર 3 કમ્પ્લીટ. ફરીવાર ઝડપથી રિવિઝન કરાવી દઉં. બે ની 2 જોડ બનાવી, 7 49 મૂક્યા, ઉપરથી ઉતાર્યા 84 એટલે 284 થયા. આ બાજુ બમણા કર્યા એટલે 14 થયા. આ જગ્યામાં આપણે 2 મૂક્યા તો 142 નો 2 હારે ગુણાકાર 284 થયો. અહીંયા આપણે 142 પ્લસ 2 કરીને મૂકી દીધા. આની કાંઈ ખાસી જરૂર છે નહીં. આ માત્ર શું બતાવે ખબર? કે અહીંયા 72 છે ને એના ડબલ થાય છે 144. રેડી? આની કાંઈ જરૂર જ નથી. ખાલી તમે મૂકો તોય ચાલે, ન મૂકો તોય ચાલે. તો અહીંયા તમને 72 જવાબ મળ્યો. 72 જવાબ કોનો મળ્યો? આપણને 5184 નો વર્ગમૂળ. તો અહીંયા આપણને કેટલા મળ્યા? 7.2. તો દાખલા નંબર 3 તમારો કમ્પ્લીટ. ચાલો પ્રશ્ન નંબર 3 નો ચોથો દાખલો, 42.25. તમે કહેશો કે આગળ તો તમે સિમ્પલ મૂકતા હતા પોઈન્ટ કાઢીને, આ વખતે કેમ મૂકો?
તો તમારે દાખલાની અંદર અંદર પણ પોઈન્ટ મૂકવો હોય તો કઈ રીતે મૂકી શકો ને આ દાખલાને તમને શીખવાડી દઈશ. રેડી? છેલ્લે તમારા પોઈન્ટમાં ફેરવવા નહીં પડે. તો ચાલો જોઈએ. 2 ની 2 જોડ બનાવી. આગળ વધ્યા 42. 42 કોની કોની વચ્ચે આવે? 66 36 ને 77 49 ની વચ્ચે આવે. તો એમાંથી નાનો લેવાનો આપણે 66 36. 42 માંથી 36 જાય તો વધે 6. ઉપરથી ઉતાર્યા 25. આ પોઈન્ટ ટુ પોઈન્ટ અહીંયા નીચે આવવા દેવાનો. રેડી? હવે આ સાઈડ બમણા કરવાના. 6 ને 6 12. હવે પાછો પોઈન્ટ મૂકવાનો. અહીંયા પણ પોઈન્ટ મૂકવાનો કેમ કે આવી ગયો પોઈન્ટ અહીંયા. રેડી? હવે અહીંયા કયા અંક મૂકશું તો તમને 625 મળશે? તો 12 એકા 12, 12 દુ 24, 12 તેરી 36, 12 ચોક 48, 12 પંચા 60, 12 છંગ 72. 12 પંચા 60 ની આજુબાજુ આવે છે. રેડી ને? તો ટ્રાય કરીએ. 12 પંચા એટલે 5 થઈ જશે. અહીંયા પણ 5 આવશે. 25 25 વધી પડી 2, 5 દુ 10 ને 2 12 વધી પડી 1, 5 1 5 ને 1 6. તો કેટલા વધ્યા આપણી પાસે? 625. તો 6.25 લખી દેવાના. અહીંયા કેટલા મૂકવાના? 5. અહીંયા પોઈન્ટ પછી 5. અહીંયા પોઈન્ટ 5 0 0 5 ને 5 10 ને 0 વધી પડી 1 2 ને 1 3 130. બાદ બાકી થાય તો વધે 0. તો આ તમારો દાખલો ડાયરેક્ટ કમ્પ્લીટ થઈ ગયો. દશાંશ ચિહ્ન પછી 1 આવ્યું અહીંયા. અહીંયા દશાંશ ચિહ્ન પછી કેટલા હતા? 2. આ તમે મૂકવો હોય તો મૂકી શકો, ન મૂકો તો પણ ચાલે. એટલે તમે ડાયરેક્ટ કન્વર્ટ કરી દેવાના. દાખલા નંબર 4 તમારો કમ્પ્લીટ. ચાલો પ્રશ્ન નંબર 3 નો છેલ્લો દાખલો 5 નંબરનો. આ દાખલો ગણીને આપણે અહીંયા વિડીયો પૂરો કરશું. આ વિડીયો તમે પોઝ કરીને જાતે ગણવાની ટ્રાય કરો. તમને આવડે છે કે નહીં તમને ખબર પડી જશે. રેડી? ન આવડે તો પાછો પ્લે કરીને તમે જોઈ લેજો. તો પોઈન્ટ વાળો દાખલો છે, પોઈન્ટ આપણે છેલ્લે મૂકશું, છેલ્લે અંતમાં, એટલે તમને સરળતા રહે. રેડી? તો 31 36 છે. 2 ની જોડ બનાવવાની, 36 ની અને 31 ની જોડ હંમેશા છેલ્લેથી બનાવવાની. હવે 31 કોની કોની વચ્ચે આવે? 31 કોની કોની વચ્ચે આવે? તો 25 25 ને 66 36. એમાંથી આપણે કયા લેવાના? 5. 25 25. આમાં મેન અગત્યની વાત શું છે ખબર? તમને 1 થી 10 સુધીના વર્ગ બધા આવડવા જોઈએ તો તમે દાખલા ગણી શકશો. નકર વર્ગ જ નહીં આવડતા હોય તો તમને દાખલો ગણવો અઘરો પડી જશે. તો હવે 31 માંથી 25 જાય તો વધે કેટલા? 6. ઉપરથી ઉતાર્યા 36. ડાબી બાજુની પ્રક્રિયા 5 ને 5 10 કરવાના. કર્યા? અહીંયા સ્પેસ, અહીંયા પણ સ્પેસ. હવે અહીંયા એવી સંખ્યા મૂકવાની, એનો ગુણાકાર જે અહીંયા આવશે એની સંખ્યા એ મળીને 636 થવો જોઈએ અથવા તો તેનાથી ઓછો થવો જોઈએ. તો તમે જોશો કે અહીંયા કંઈ પણ મૂકશો તો 100 અને 110 ની વચ્ચે આવવાનું છે. મતલબમાં તમારે 100 ની આજુબાજુ ગણો તો તમે 6 મૂકો તો 600 સુધી પહોંચી શકો. તો 6 મૂકીને ડાયરેક્ટ ટ્રાય કરીએ તો 106 ગુણ્યા 6 ખબર પડે ને કે અહીંયા 6 મૂકો તો અહીંયા 6 આવશે. એ બંનેનો ગુણાકાર અહીંયા આવવો જોઈએ. તો 66 36 વધી પડી 3, ઉપરથી ઉતાર્યા 3, 6 એકા 6. તો અહીંયા આપણે મૂક્યા કેટલા? 636. રેડી? અહીંયા કેટલા આવશે? 6. આ 6 અહીંયા 6 112. 6 માંથી 6 જાય 0, 3 માંથી 3 જાય 0, 6 માંથી 6 જાય 0. આ દાખલો તમારો કમ્પ્લીટ. હવે આપણે મૂકવાના દશાંશ ચિહ્નો. તો અહીંયા 56 મેળા. દશાંશ ચિહ્નો પોઈન્ટ પછી 2 હતા તો આપણે શું લખ્યું હતું કે પોઈન્ટ પછી 2 હોય તો આપણે વર્ગમૂળ મળે એની અંદર પોઈન્ટ પછી કેટલા આવવા જોઈએ? 1. તો આનો જવાબ એવી રીતે લખી શકો કે વર્ગમૂળની અંદર 31.36 બરાબર તમને જવાબ કેટલો મળે? 5.6. આ દાખલો તમારો કમ્પ્લીટ.